હેલો. હાલો, મૌલિકભાઈ બોલો છો? હા, કોણ? વાલજીભાઈ આહિર બોલો. બોલો ને ભાઈ. મેં તમારા વિડીયો જોયા હતા યુટ્યુબ ઉપર, હા હા. એટલે મારે મેરેજ કરવા હતા, એના માટે કોલ કર્યો છે મેં તમને. હમ. હા, ક્યાંથી બોલો છો? સામખિયાળી છે, કચ્છ. બરાબર બરાબર. કેટલી ઉંમર છે ભાઈ? મારી ઉંમર છે 1996, એટલે 29 વર્ષ થયા. બરાબર બરાબર. પેલા ક્યાં મેરેજ થયેલા છે? હા, પેલા એક વખત અમારે સાટામાં હોય ને, એટલે મારી બેન ના ને બે ના થયેલ હતા. હમ. અમારે જે બેન ને સામે પાત્ર વ્યવસ્થિત નતો, હમ. તકલીફ આપતો હતો, દારૂ બારૂ પીને કામ બામ વ્યવસ્થિત કરતો નતો. હમ. એની લીધે આપણે બેન નો છૂટો કરી નાખ્યો અને મારો પણ છૂટો થઈ ગયો. અમારે શું આહિર સમાજમાં સાટા વાળી સિસ્ટમ હોય. અચ્છા. હા, એવી રીતે હોય, સામને સામને. હમ. હા, અને અત્યારે શું છે, મારી મમ્મી છે તો 65-70 વર્ષની એમની ઉંમર છે. હમ. અને બધું ઘરે સમજી લો, મારે મકાન બી ઘરનું છે. હમ. મારે સર્વિસ સ્ટેશન છે રોડ ઉપર, ઓલો વોશિંગ કરવાનું ગાડી જે આવે ને ધોવાનું. હમ. હા, એ હું મહિને સમજી લો 30,000 થી 35,000 રૂપિયા બી કમાઈ લઉં છું. હમ. અને અમે મા દીકરો બે જ છે, મારી મમ્મી ને હું. હમ. અને મમ્મી ને શું, હવે બધી બેન નું બીજી હતી, બે લગ્ન કરી નાખ્યા. પછી મારા સાટા બેન હતી, એના લગ્ન આપણે મેરેજ કરી નાખ્યા. હમ. એટલે બધી તકલીફ થાય છે, આપણે કામ બધી કરવાની. એટલે હમ. આપણે અર્જન્ટમાં લગ્ન કરવાના છે, એટલે તમને બરાબર. કોલ કર્યો. હવે મને એમ કહો, અત્યારે કેવી સિચ્યુએશન છે? અત્યારે બહુ તકલીફ છે. મારે શું છે, મારા મમ્મી થી થાય નહીં ટાઈમ ટેબલ વ્યવસ્થિત. ઘણી વાર મહેમાન મળી આવ્યો તો તકલીફ થાય. હમ. એટલે આપડે શું છે, ખાવા પીવાની આ તે બધી તકલીફ થતી હોય, કપડા બપડા ધોવાની, ખાવા પીવાની. એટલે હમ. આપણે અર્જન્ટમાં કરવાના છે લગ્ન. હમ. પેલા કોઈ પાત્ર એવું મળ્યું ખરા કે જેનાથી લગ્ન થયા અને પછી આવું થયું, એમ ને? હા, એ પાત્ર મળ્યો, આપણે જે સાથે કરેલો હતો ને. હમ. પણ એ આપણે અમારે પાત્રમાં થોડોક, અમારે એટલો બધો કઈ તકલીફ નથી, પણ આપણે બેનને તકલીફ હોય એટલે આપણે પણ ન જોઈ શકીએ. હમ. એટલે આપણે 2-3 મહિના ખાલી હલાયો, પણ એમાં મેળ ના આવ્યો. 10 વાર ઝઘડા થયા ના, એટલે આપણે પછી છૂટો આપી દીધો. આપણે બરાબર. 3 વર્ષ પહેલા. હમ. હા, બાકી કોઈ તકલીફ નહીં. બરાબર બરાબર. એટલે તમે લગ્ન કરવા માટે ટ્રાય કરેલું, પણ સામેવાળા પાત્રએ તમારી જોડે આવું કર્યું, એટલે તમે કીધું કે હવે આમાં પડ્યા જેવું છે નહીં. હા, આમાં પડવા જેવો નથી આ, એટલે. બરાબર બરાબર. કઈ નહીં, હવે મને પ્રોપર ડિટેલ આપો, ક્યાં રહેવાનું છે, શું છે અત્યારે પ્રોબ્લેમ, જે સિચ્યુએશન અત્યારે જે વેદનાઓ થતી હોય વેદનાઓ કહો, એટલે આપણે રેકોર્ડિંગ મૂકીએ યુટ્યુબમાં તમારું. વેદનામાં એવો જ છે, મેં તમને વાત કરી કે ઘરે બધી તકલીફ છે. આમ બધો સારો છે, ખાવા પીવાનું, મકાન મારે છે, ચતવારા ઘરના છે મારે મકાન. હમ. મારી પાસે 5 રૂમ આપેલા છે ભાડેથી, એનું 12-13 હજાર ભાડું આવે. બાકી હું સમજી લો ને કે જે મારો ટિકિટ નો ડ્રો નું કામકાજ છે, હમ. એમાં હું 30-35 હજાર મહિને કમાઈ લઉં. એટલે 40-45 હજાર ની આવક છે. અમે 2 જ જણા છે ખાવા વાળા. હમ. અને જે પણ પાત્ર આવે ને, આપણે કોઈ કામ બામ કરાવવાનું નથી, ઘરે સુખ શાંતિથી રહે. અને 2 જણાને મારી મમ્મી ની સેવા બેવા કરે ને બસ ઘરે ખાઈ પીને રે આરામથી. આપણે મકાન ઘરના છે, હમ. સામખિયાળી નવા બસ સ્ટેશન ની પાછળ. હમ. આપણે મકાન ઘરના છે, બાકી આપણે રૂમ આપેલા છે ભાડે, ઈ પણ ઘરના છે. બરાબર. પ્રોપર આપણું ગામ છે સામખિયાળી, કચ્છ, ભચાઉ હમ. તાલુકામાં આવ્યું. બરાબર બરાબર. એટલે હા, એટલે તમે એવું પાત્ર ગોતી રહ્યા છો જે તમારી જોડે લગ્ન કરે. તમે કેટલી ઉંમર સુધી ચાલે તમને? મને સમજી લો ને 25 થી 30-32 વર્ષ સુધી હાલે. મારી 29 વર્ષની છે, એટલે 1-2 વર્ષ આગો પાછો હોય હમ. મુલિતભાઈ તો પણ ચાલે આપણે, ને 1-2 વર્ષ નાનું મોટું હોય તોય પણ હાલે આપણે. અચ્છા. અને બરાબર. આપણે એવો નથી કે આપણે લગ્ન કુંવાર હોય, આપણે કોઈ છૂટો થઈ ગયેલો હોય તોય પણ હાલે. અને કોઈ ગરીબ ઘરનું હોય વ્યવસ્થિત પાત્ર તોય પણ આપણે ચાલે. બરાબર છે તો. હા, આપણે શું છે મેન, આપણે સુખ શાંતિથી રે, આપણે એને કોઈ તકલીફ દેવાની ક્યારે પણ નથી, સમજ્યા? હમ. આપણે બેનને તકલીફ હતી એટલે આપણે જોયો ને આપણે કર્યો. પણ કોઈની બેન દીકરી હોય તો સંબંધમાં તો બધે એવી જ રીતે આપણે રાખવાનું હોય ને, આપણા ઘરે પણ આવે એટલે. તમારો નંબર બોલો, જેથી કોઈ પાત્ર તમારા જોડે લગ્ન કરવા માંગતું હોય તો તમને કોલ કરે. પણ હા, 3 મારી વાત સાંભળી લો. કોઈ એવી રીતે બોલે તમને કે આ અમારા વિશે આમ છે તેમ છે, અમુક વાર શું કેવું હોય કે છોકરી ના ગમે તો ઘણી વાર છૂટા મતલબ ના પાડી દે, તો છોકરાઓ શું છે, અમને લોકોને ખોટી રીતે અમારા વિશે તમને કોઈ આડાવડા ફોન કરીને કે ભાઈ આ ભાઈ આવો છે, તો આ લોકોથી સાવધાન રહેવાનું. કેમ કે આમાં શું હોય,
લોકોને હા ઘણી વાર ગમતું ના ગમતું ના પાડે છોકરી. હવે મનની માલિક તો છોકરી જોઈએ, આપણે પોતે ના હોય, બરાબર. હા એ તો ચકરી છે. એટલે એવા લોકોથી સાવધાન રહેવાનું, બરાબર. કેમ કે આમાં શું હોય, ના પાડે દે એટલે એ લોકો બદનામ કરવાનું કે કરે અમારું નામ. હા હા એટલે એ બરાબર ધ્યાન રાખવાનું. બોલો નંબર બોલો. એવા લોકોનો ફોન આવે તો ધ્યાન રાખજો. 93 હમ 137 10 5 79. બરાબર. શું નામ બોલ્યા? વાલજીભાઈ આહિર. આ 2 મિનિટ ચાલો. આ વાલજીભાઈ આહિર છે, જેમને અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના છે. ઉંમર કેટલી છે ભાઈ તમારી? 29 વર્ષ. 29 વર્ષ છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. જો કોઈ બેન દીકરી રેકોર્ડિંગ સાંભળતી હોય અને લગ્ન કરવા માંગતી હોય તો આપણે આ નંબર પર કોલ કરી શકીએ. મારું નામ મૌલિક છે. આપણે મેરેજ કરવાનું જ કામ કરીએ છીએ. હંમેશા આ બધી સમાજને સપોર્ટ કર્યો છે. આ ભાઈ આહિર સમાજના છે. આપણે ગમે ત્યાં પાટણ હોય કે મહેસાણા હોય કે ગમે ત્યાં ઊંઝા હોય કે ગમે ત્યાંથી વિડીયો જોતી હોય અને લગ્ન કરવા માંગતી હોય તો આ ભાઈ સારા એવા છે. કેટલી આવક થઈ જશે ભાઈ તમારા મહિનાની? મારે 35-40 હજારની આવક થઈ જાય. 35-40 હજારની આવક થઈ જશે અને ખાતા પીતા ઘરના છે. કોઈ પ્રોબ્લેમ આવે એવી નથી. તો લગ્ન કરવા તો આમના નંબર ઉપર બી કોલ કરી શકે છે અને મારા નંબર ઉપર બી કોલ કરી શકે. હવે આના સિવાય કોઈ એવું છે જે તમારા ધ્યાનમાં હોય, તમે બોલવાનું ભૂલી ગયા હોય, ચૂકી ગયા હોય, એવું કઈ છે નહીં ને? ના, બોલવાનું હવે કાંઈ નથી મૌલિકભાઈ. કઈ વાંધો નહીં. તો જો આ રેકોર્ડિંગ તમે તમારા મનની મરજીથી મૂકી રહ્યા છો? હા, મારી મનની મરજી છે. ઓકે, બરાબર. તો આ જો આ ભાઈનો જે સ્ક્રીન ઉપર તમને ફોટો દેખાઈ રહ્યો છે એ ભાઈ જ છે. આમને લગ્ન કરવાના છે અને અત્યારે અર્જન્ટ છે. જો કોઈ બેન દીકરી રેકોર્ડિંગ સાંભળતી હોય, લગ્ન કરવા માંગતી હોય તો આપણે આ નંબર પર કોલ કરી શકીએ. મારું નામ મૌલિક છે. આપણે મેરેજ કરવાનું જ કામ કરીએ છીએ અને હંમેશા બધી સમાજને સપોર્ટ કર્યો છે. આહિર સમાજ હોય કે ગમે તે સમાજ હોય, બરાબર. તો કોઈ વાંધો નથી ભાઈ. તમારું નામ શું બોલ્યા તમે? વાલજીભાઈ. વાલજીભાઈ. જો આ વાલજીભાઈ છે, જેમને અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના છે. જો કોઈ બેન દીકરી રેકોર્ડિંગ સાંભળતી હોય, પસંદ આવે છે વાલજીભાઈની પ્રોફાઇલ, તો વાલજીભાઈના નંબર પર ફોન આવે તો વાલજીભાઈ જો તમારી અંદર ફોન આવે તો તમારે મારા કોન્ટેક્ટમાં આવવાનું રહેશે. કેમ કે અમને આઈડિયા હોવો જોઈએ કે તમે કોની જોડે શું વાત કરી રહ્યા છો, કોઈ ફ્રોડ ના થઈ જાય, બરાબર. હા, ઓકે ઓકે, હું તમને એટલે કોન્ટેક્ટ કરીશ. કેમ કે આમાં શું છે, રૂબરૂ મુલાકાત કરવાની હોય, ફેસલો કરવાનો હોય લગ્નનો, એટલા માટે, બરાબર. હા. તો જો હવે તમારે નામ અને ફોટો મને મોકલવાના છે અને જ્યાંના સ્થાન છે એનું મોકલી દેજો, એટલે આપણે યુટ્યુબમાં રેકોર્ડિંગ મૂકી દઈએ, બરાબર. ઓકે, હાલો. ઓકે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.